નમસ્કાર. 17 જૂન 2026 રોજગાર સમાચાર. આ રોજગાર સમાચારમાં કઈ ભરતીની જાહેરાત આવેલી છે એની વિગતવાર ચર્ચા કરીએ. તો મિત્રો, વિડીયો ઉપર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબર કરજો અને વિડીયોને છેલ્લે સુધી જોજો, એટલે તમને ખ્યાલ આવે કઈ ભરતીની જાહેરાત આવેલી છે. તો આપણે જોઈએ. પહેલી ભરતી છે જુનિયર ફાર્માસિસ્ટ, વર્ગ 3ની ભરતી છે મિત્રો. ટોટલ 266 જગ્યાઓ છે. શરૂઆત 6 થી લઈ અને 25/6 સુધી તમે એપ્લાય કરી શકશો. વય મર્યાદા 25/6/26ના રોજ ઉમેદવારને 18 વર્ષથી ઓછી ઉંમર ન હોવી જોઈએ અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અહીંયા કોષ્ટક આપેલું છે કઈ કક્ષામાં કેટલી ટોટલ જગ્યાઓ છે. સામાન્ય, આર્થિક રીતે નબળા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, શૈક્ષણિક, ઓબીસીવાળા. કોષ્ટક પ્રમાણે અલગ અલગ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ ઝુરમાળ ફાર્માસ્ટની 266 જગ્યા છે. પગાર ધોરણની વાત કરીએ તો 40,800 5 વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ રહેશે. દિવ્યાંગ ઉમેદવારો પણ આની અંદર ફોર્મ ભરી શકશે. સાથે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચલર ડિગ્રી ફાર્મસી ડિગ્રીની જરૂરિયાત રહેશે. બીજું, ડિપ્લોમા ફાર્મસી કરેલા હશે તો તે લોકો ઉમેદવાર આની અંદર ફોર્મ ભરી શકશે. જાહેરાત ક્રમાંક છે 415. આનો જાહેરાત ક્રમાંક છે. ઓનલાઈન અરજી કરવા માટે તમારે ઓજસની મુલાકાત લેવી પડશે અને એમાં બતાવ્યા પ્રમાણે તમે આની અંદર ફોર્મ ભરી શકશો. તો મિત્રો, કોઈ મિત્રોને ફાર્માસિસ્ટ હોય ડિપ્લોમા તો એ લોકો ફોર્મ ભરી શકે. સાથે સાથે કમ્પ્યુટરની જાણકારી પણ હોવી જોઈએ. અરજી કરવા માટે તમારે 6/6 થી 25/6 સુધીનો સમયગાળો રહેશે. બીજી, દિવ્યાંગ ઉમેદવારની ગ્રંથપાલ વર્ગ 3ની ભરતી છે. ટોટલ એક જ જગ્યા છે એમાં અને દિવ્યાંગ ઉમેદવારને લાગુ પડશે. તેઓ પણ 6/6 થી લઈ અને 20/6 સુધી આની અંદર અરજી કરી શકશે. વય મર્યાદા 18 થી 37 વર્ષની હોવી જોઈએ. 37 વર્ષમાં આપવામાં આવેલા છે. પગાર ધોરણની વાત કરું તો 40,800 5 વર્ષ માટે ફિક્સ પગાર રહેશે. તેમજ શૈક્ષણિક લાયકાત પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારોની અંદર ફોર્મ ભરી શકશે. તો કોઈ મિત્રોને એક જ જગ્યા છે, કોઈ અપંગ ઉમેદવાર હોય તો તે લોકો આની અંદર ફોર્મ ભરી શકશે. તો મિત્રો, આની ફોર્મ ભરવા માટે પણ તમારે ઓજસની મુલાકાત લેવાની છે અને એમાં બતાવ્યા પ્રમાણે જાહેરાત ક્રમાંક આનો 418 છે. 418 નંબરનો જાહેરાત ક્રમાંક સિલેક્ટ કરી અને આની અંદર તમે વિસ્તૃતથી ફોર્મ ભરી શકશો. તો મિત્રો, આની અંદર પણ કોઈ મિત્રોને ફોર્મ ભરવું હોય તો ભરી શકે છે. ટોટલ 200 માર્કની એક્ઝામ રહેશે. પાર્ટ એ 90 માર્ક અને પાર્ટ બી 120 માર્ક ટોટલ મળી અને 200 માર્કનું પેપર હશે. ત્રીજું છે જુનિયર ઔદ્યોગિક નિરીક્ષક વર્ગ 3ની ભરતી છે. મિત્રો, આ ભરતી ટોટલ 60 કુલ જગ્યાઓ છે. તેઓ પણ 6 થી લઈ અને 20/6 સુધી આની અંદર એપ્લાય કરી શકશે. વય મર્યાદા 18 વર્ષથી 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આની અંદર પણ કોષ્ટક પ્રમાણે અલગ અલગ જગ્યા ફાળવવામાં આવેલી છે. કોષ્ટક અહીંયા દર્શાવવામાં આવેલું છે મિત્રો, તમે જોઈ શકો છો. પગાર ધોરણની વાત કરીએ તો 40,800 5 વર્ષ માટે ફિક્સ રહેશે. આની અંદર પણ બેચલર ડિગ્રી એન્જિનિયર કરેલા ઉમેદવારો અને ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલા ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકશે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અન્ય લાયકાત નિર્ધારિત તારીખ 20/6/26ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. મિત્રો, તમારે 20/6ની સ્થિતિમાં શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તમારે આની લેવામાં આવશે. આની સાથે સાથે દિવ્યાંગ ઉમેદવારો પણ આની અંદર ફોર્મ ભરી શકશે. એ લોકો માટે પણ અહીંયા ફોર્મ જાહેરાત આપવામાં આવેલી છે. પરીક્ષાની ફીની વાત કરીએ તો બિન અનામત ઉમેદવારો 500 રૂપિયા અને બીજા
વર્ગના તમામ ઉમેદવારોને 400 રૂપિયા ફી છે. આ ફી ભરવી ફરજિયાત છે. ફી ભરવાની છેલ્લી તારીખ 22/6/2026 છે. પરીક્ષા પદ્ધતિ ટોટલ 200 માર્કની પરીક્ષા પદ્ધતિ રહેશે. પાર્ટ એમાં 90 માર્કનું હશે અને પાર્ટ બીમાં 120. ટોટલ મળી અને 200 માર્કની એક્ઝામ હશે. તો મિત્રો, આની અંદર કોઈ મિત્રોને ફોર્મ ભરવું હોય તો વધુમાં વધુ મિત્રોને શેર કરજો. પરીક્ષાનું આયોજન અને ફોર્મ ભરવાનું સમયાંતરે તમને જાણ કરવામાં આવશે. મંડળની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. તો જે મિત્રોએ આની અંદર ફોર્મ ભર્યું હોય તો વધુ જાણકારી માટે સંસ્થાની વેબસાઇટ ચેક કરતી રહેવી. બીજી ભરતી છે એક્સરે ટેકનિશિયન વર્ગ 3ની ભરતી છે મિત્રો. એમાં ટોટલ 246 જગ્યાઓ છે. આ 15/6 લઈ અને 29/6 સુધી તમે આની અંદર અરજી કરી શકશો. સાથે 18 વર્ષથી 36 વર્ષના ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકશે. એક્સરે ટેકનિશિયન વર્ગ 3ના કઈ કેટેગરીમાં કેટલી જગ્યાઓ છે SC ST OBCની એ પણ અહીંયા કોષ્ટકમાં આપેલું છે. તો એ કોષ્ટક પ્રમાણે મિત્રો ફોર્મ ભરી લેજો અને તૈયારી ચાલુ કરી દેજો. અરજી કરવાની શરૂઆત જ 15/6 થી 29/6 સુધી છે. આની અંદર પણ ફીની વાત કરીએ તો 500 રૂપિયા બિનઅનામત ઉમેદવારો અને 400 રૂપિયા બીજા તમામ કેટેગરીના ઉમેદવારોને લાગુ પડશે. પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર છે મિત્રો. પરીક્ષા તમે ફોર્મ ભરીને આપી આવો તો પરીક્ષાની ફી પાછી પરત મળવાપાત્ર છે. અને છેલ્લી છે દિવ્યાંગ ઉમેદવારોની ગ્રંથપાલ 3ની એક જગ્યા છે એની વાત કરવામાં આવેલી છે. તો આની અંદર 6/6 લઈ અને 20/6 સુધી મિત્રો તમે ફોર્મ ભરી શકશો. બેચલર ડિગ્રી લેબ ઇન્ફોર્મેશન સાયન્સની શૈક્ષણિક લાયકાત હશે તે મિત્રોની અંદર ફોર્મ ભરી શકશે. સાથે વધુ માહિતી માટે સંસ્થાની વેબસાઇટની મુલાકાત લેવાની છે મિત્રો. આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી જરૂરિયાતમંદ આપણા મિત્રોને આ રોજગાર સમાચાર મળી શકે. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.